નમસ્કાર. નજીકના દિવસોમાં હોળી ધૂળેટી જેવો ભવ્ય અને દિવ્ય તહેવાર આવી રહ્યો છે. મહાનગરોની અંદર દેખાદેખીમાં હોળીના બદલે લોકો ભડકા કરે છે. અમારી હોળી બધાથી મોટી, અમારી હોળી બધાથી ઊંચી. આ દેખાડો કરવા માટે સોસાયટીનું ફર્નિચર, ઉતાર નિતાર, કચરો બધું જ ભેગું કરીને હોળીના દિવસે લોકો સળગાવે છે. આનાથી મોટું પાપ ન હોઈ શકે હિન્દુ સંસ્કૃતિમાં તહેવારના નામે અને તહેવારની આડશમાં. હોળી એ લોજિક સાથેનો, એ સંપૂર્ણ સાયન્સ સાથેનો ભવ્ય અને દિવ્ય તહેવાર છે. હોળીના દિવસે આપણને માત્ર ને માત્ર જો લાકડું વાપરવું છે તો આંબાના વૃક્ષના થડનું લાકડું એલાઉડ છે, આનાથી બીજું કોઈ લાકડું એલાઉડ નથી. અને આપણી ભવ્ય અને દિવ્ય અને ઓરિજિનલ હોળી એ ગાયના ગોબરમાંથી બનાવેલા છાણા અથવા તો નવા સમય પ્રમાણે આ પ્રકારની ગોબર સ્ટીક કે લાટામાંથી જ થઈ શકે. આ સિવાય જે કંઈ સળગાવીએ છે, વિચાર તો કરો, 25 વર્ષ જે ઝાડને મોટું થતા થાય એને હોળી માટે કાપીને સળગાવીએ, એ 25 વર્ષ સુધી એ ઝાડે આપણને ઓક્સિજન આપવા માટે જે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ અને ગ્રહણ કર્યું છે ને, એ હવે આપણને એક જ રાતમાં એક સાથે પાછો આપી દે છે કાર્બન ડાયોક્સાઇડ. તો આ નુકસાનીનું કામ આપણે ક્યારેય ન કરવું જોઈએ. ગોબર સ્ટીકથી આપણે હોળી કરીએ એટલે આ ઓક્સિજન આપે, સાથે સાથે વૃક્ષ કપાતું અટકી જાય. એનાથી આગળ કે આની જે રાખ બનશે, એ 1 કિલો ગોબરમાં જે પોષક તત્વ ન હોય ને, એ સળગેલી ગોબરમાંથી થયેલી 200 ગ્રામ રાખમાં હોય. એટલે કોર્પોરેશન બીજા દિવસે લઈ જાય ને આ રાખને, એ પહેલા ઘરે લઈ જવી જોઈએ અને આપણા ઝાડ ફૂલ છોડના કુંડામાં નાખી દેવી જોઈએ. અને જ્યારે ગોબર સ્ટીકની હોળી પ્રગટાવીએ છીએ, આ પ્રકારની હોળી કરીએ છીએ ને, ત્યારે ગાય અને ગૌશાળા આત્મનિર્ભર બને છે. માત્ર ગૌ માતા કી જય કે જય ગૌ માતા બોલીને નથી ચાલવાનું, પણ એના પદાર્થો કે એની પ્રોડક્ટમાંથી જે કાંઈ બને છે એનો ઉપયોગ કરવાથી ગાય બચાવી શકાય. એટલે આ નિમિત્તે મારે ખાસ કહેવું છે કે આ ડેમોમાં દેખાતી હોળી એ ઇનફ છે ને, છતાંય મોટી કરવી હોય તો ના નથી. 6000 જેવા સામાન્ય કોસ્ટિંગમાં આ દરેક લાટા તમારા ઘરના પટાંગણ કે આંગણા કે ગેટ સુધી આવી જશે. આપણી સોસાયટી જો વધારે સક્ષમ અને મોટી અને કેપેબલ છીએ તો આનાથી વધારે ડબલ થઈ શકે. 12000 રૂપિયાનું કોસ્ટિંગ છે. અમે તહેવારોના નામે હજારો અને લાખો રૂપિયાના ધુવાડાઓ કરીએ છીએ. તો ઓક્સિજન જો વાતાવરણમાં ફેલાતો હોય, ગાય જો આત્મનિર્ભર બનતી હોય અને આદર્શ હોળી થઈ શકતી હોય તો 12-15 હજારનો હિસાબ કરીએ એવા આપણે બિલકુલ નથી. આવો આ વખતેની હોળી એ દિવ્ય, ભવ્ય અને આદર્શ બનાવીએ, ઓક્સિજન ફેલાવવા વાળી બનાવીએ, નહીં કે લાકડા કે કચરું સળગાવીને કાર્બન ડાયોક્સાઇડનો ફેલાવો કરવો જોઈએ. આવું બિલકુલ ન કરીએ. આપણે સૌ સાથે મળીને આ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીએ, આપણા ઘરે આ ગોબર સ્ટીકનો સ્ટોક મંગાવીએ, આપણા પ્રમુખ સાથે વાત કરીએ અને આ વિડીયોને વધુમાં વધુ વાયરલ કરી અને આ વખતેની હોળી આદર્શ કરીએ અને પ્રકૃતિના જતન અને સંવર્ધનમાં નિમિત્ત બનીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા.